પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા અને પોરબંદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજુ ભીમા આડેદરાએ ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વ સુદામા ચોક ખાતે ક્રાંતિ સભાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સભામાં લલિત વસોયાએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને મોંઘવારી અને બેરોજગારીને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા અને પોરબંદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજુ ભીમા ઓડેદરાએ ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વ રોકડિયા હનુમાનજી મંદિર અને કીર્તિ મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ત્યારબાદ સુદામા ચોક ખાતે ક્રાંતિ સભામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં સભાને સંબોધતા પૂર્વ લલિત વસોયાએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે સનાતની હિન્દુ હોવાના આધારે જય શ્રી રામ બોલ્યો છું। આ ઉપરાંત તેમણે મોંઘવારી અને બેરોજગારી અને અંતે હું રામનું નામ લેવાવાળો હિન્દુ છું, રામના નામે મત લેવાવાળો હિન્દુ નથી કહી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। પોરબંદર વિધાનસભાના ઉમેદવાર રાજુ ભીમા ઓડેદરાએ પોરબંદરના વિકાસની દિશામાં પ્રયત્ન કરીશ તેવો કોલ જનતાને આપ્યો હતો। આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સભા બાદ કોંગ્રેસના બંને ઉમેદવારો લોકસંપર્ક કરી અને અભિવાદન મેળવ્યું હતું। ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। આજે પોરબંદર લોકસભા ઉપરથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે હું મારી ઘીરે બિરાજતા ઠાકોરજી મારા માતુશ્રી હનુમાનજી મહારાજના દર્શન કરી ફોર્મ ભરવા માટે જવાનો છું। આખા પોરબંદર લોકસભા વિસ્તારમાંથી બહોળી સંખ્યાની અંદર અમારા આગેવાનો કાર્યકર્તાઓ પોરબંદર મારી સાથે મારો ઉત્સાહ વધારવા માટે પણ આવવાના છે। આ વિસ્તારની અનેક સમસ્યાઓ છે, ચૂંટણી જીતીશું એ સમસ્યાઓના ઉકેલ માટેનો પ્રયત્ન કરીશું। મુખ્ય પ્રશ્નમાં રેલવે, ટોલનાકાનો પ્રશ્ન, મચ્છીમારોનો પ્રશ્ન, આવા અનેક પ્રશ્નો છે। પીવાના પાણીની વાત કરીએ, રોડ રસ્તાની વાત કરીએ, પરંતુ કેન્દ્ર સરકાર હસ્તક આવતા તમામ જે પ્રશ્નો અણઉકેલ છે એ પ્રશ્નો ઉકેલવા માટેનો હું પ્રયત્ન કરીશ।